નમસ્કાર ખેડૂત મિત્રો, ગામડીઓ ખેડૂત ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાડીએ આવ્યા છીએ બે ભાઈઓ, અને વાડીએ આપણે લીલું લહણ ને મૂળા ને કોથમરી ને એવું બધું લેવા આવ્યા છે। તો તમને હાલો બતાવીએ આપણે। તો ખેડૂત મિત્રો, તમે જોયું છે અત્યારે લસણ, તમે જોવો કે લીલું લસણ છે આપણે આ, અને તમે જુઓ લીલું લસણ કેવું સરસ મજાનું છે। તો મિત્રો અત્યારે આપણે આ લીલું લસણ ખાવા માટે લઈ જઈશું। અને મિત્રો હવે આપણે છે ને તમને ગાજર બતાવશું। તો ચાલો ગાજર જોઈએ। તો મારા ભાઈએ કીધું તમને કે ગાજર બતાવું। જો આ ગાજર છે, જો આ ગાજર હજી નાના છે, હજી વાવ્યા જ છે, એટલે આ ગાજર હજી નાના છે, મોટા થઈ જાય ત્યારબાદ આપણે ગાયું ભેંસુને ખવડાવવામાં આવશે અને અથાણા પણ કરવામાં આવશે। જો આ ગાજર હજી નાના છે, હજી એકાદું પાણી પાયું હોય છે, અવળા થયા છે, હજી મોટા થઈ જાય પછી આપણે ગાય ભેંસુને ખવડાવવામાં આવશે। તો હવે તમને બતાવીએ આપણે લીલી કોથમરી, ચાલો। તો જોવો છો મિત્રો તમે, આ છે આપણી ધાણાભાજી। અને મિત્રો ધાણાભાજી જોઈ લો, ઘણી સારી એવી થઈ ગઈ છે અત્યારે, જોઈ લો પાણી પાયું એટલે। અને મિત્રો ધાણાભાજી એવું શાકભાજી છે કે મિત્રો બધા આપણે શાક બનાવી કે ગમે તે બનાવી એમાં ઉપયોગમાં આવે છે। તો ચાલો આપણે ધાણાભાજીને બીટીને તમને બતાવીએ। જોઈ લો, જ્યાં ઉપર ના હોય ને મિત્રો, એ બીટી લેવાનું છે આપણે, અને ત્યારબાદ શાકભાજીમાં બધે કામ આવે છે। તો ચાલો હવે આપણે તમને મૂળા બતાવીએ। તો ખેડૂત મિત્રો જોવો, હવે આપણે મૂળા ઉપાડીને તમને બતાવી મૂળો કેવો છે। જો આ આપણે મૂળા છે, કેવો મસ્ત મોટો અને મસ્ત મજાનો મૂળો છે। જો આપણે અહીંયા આગળ ઉપાડીને રાખ્યા છે, જો કેવા મસ્તીના છે। આ મૂળો આપણે ખાવામાં પણ કામ આવે, અને આ પાંદ ઉપરના એના ભાજી બનાવી અને તેનું ભાજી પણ થઈ શકે છે। તો ચાલો આપણે હવે આ મૂળાને ઉપાડીને નાખી દઈએ ઠેલીમાં। તો ખેડૂત મિત્રો તમે જુઓ, મકાઈ આપણી કેવી છે, સરસ મજાની મકાઈ છે। આ મકાઈને આપણે લગભગ 4 પાણી પાયા અને 1 મહિનો ને 5 દિવસની મકાઈ થઈ છે। અને આપણી આ વિસ્તારમાં રોજનો બહુ ત્રાસ છે, તો એક બે વાર આપણે રોજ આમાંથી બાઠી ગયું મકાઈને, નકર તો આ મકાઈ અટાણ અવડી હોત આપણે મકાઈ, 1 નંબર લાગત। અને હજી આમાં ડોડા આવવાની તો વાર છે, બહુ વાર લાગે, પછી ડોડા આવશે ત્યારે તમને વિડીયો બનાવીને બતાવશું। અને આ બાજુ જોવો, આપણે આ તાંજરીઓ ભાજી છે, આ ભાજીના શાક કરીને લોકો ખાતા હોય છે। તો જોવો છો મિત્રો, અત્યારે આ આપણે કેટલી બધી આમાં ટમેટી છે કુલ, જોઈ લો, અડધા કાચા છે ટમેટા, પ્લસ તથા તમે જોવો છો અડધા ટમેટા પાકી ગયા છે। તો ચાલો આપણે તમને પાકી ગયા છે એ ઉતારીને બતાવી। જો કેવા છે ટમેટા, એકદમ લાલ। તો ચાલો હવે આપણે તમને ડુંગળી બતાવીએ। મિત્રો તમે જોયું છે કે આપણે 3 થી 4 આપણે તમને શાકભાજી બતાવી, એ મિત્રો જરૂરી મુજબ હે એ શાકભાજી મિત્રો બધાય આપણે શાક બનાવી એમાં કામ આવે છે અને ખાવા લાયક પણ છે। અને તમે જોવો છો આપણે 2 ક્યારા વાવેલા છે, આપણે કુલ 2 થી 3 એ બધી શાકભાજી વાવેલી છે। તો એમાં તમે પણ વાવી શકો છો શાકભાજી, અને તમે કઈ શાકભાજી વાવી છે એ કોમેન્ટ કરો। અને હવે તમને આપણે ડુંગળી બતાવીએ। તો જોવો છો મિત્રો, અત્યારે આ છે આપણે ડુંગળી, અને ત્યારબાદ આ છે રીંગણા, અને આ છે ધાણાભાજી। જોઈ લો મિત્રો, આપણે ઘણી બધી એવી શાકભાજી ઉતારી લીધી છે। આમાં તમે જોવો મૂળા છે, એવી ઘણી બધી વસ્તુ છે આપણે। તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આપણે આટલું જ હતું કે શાકભાજી ઉતારી અને આપણે ખાઈ, અને તમે પણ વાવો શાકભાજી। તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને પેજમાં હોય નવા તો પેજને ફોલો કરો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બને તેટલો શેર કરજો। ચાલો મળીશું નવા વિડીયોમાં। જય જવાન જય કિસાન।